કમરનો પટ્ટો જે અધિકારીએ કમર ઉપર પહેર્યો છે એને બે હાથે કડક સેલ્યુટ છે, પણ કમરના પટ્ટા કાઢી ગળામાં પહેર્યા છે અને ટોમી બની ગયા છે ભાજપના. એના પટ્ટા તો ઉતરવા જ જોઈએ, એમાં ખોટું શું છે? જે પોલીસ કર્મીઓએ ગળામાં પટ્ટો પહેરી લીધો છે અને ભાજપના ટોમી બની ગયા છે તેમના પટ્ટા તો ઉતરવા જ જોઈએ ને, એમાં ખોટું શું છે? આ કહ્યું છે ગોપાલ ઇટાલિયાએ. બનાસકાંઠા જિલ્લા પાલનપુરમાં ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે અને જ્યાંથી ગોપાલ ઇટાલિયાએ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીને પણ આડે હાથ લેતા એમ કહી દીધું કે જો ડ્રગ્સના હપ્તા ગૃહમંત્રી સુધી ન પહોંચતા હોય, તેમને ખરેખર ગુજરાતના યુવાનોની ચિંતા હોય, ડ્રગ્સના મુદ્દાને ગંભીર માનતા હોય તો પછી ગૃહમંત્રી સર્વપક્ષીય બેઠક બોલાવે. પટ્ટા ઉતારવાનો મામલો, પોલીસના પટ્ટા ઉતારવાનો મામલો જે ગુજરાતમાં જોરોશોરોથી ચાલી રહ્યો છે, તે મામલે પણ તેમણે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે જેમણે ગળામાં પટ્ટા નથી પહેર્યા અને કમરે બાંધી રાખ્યા છે તેવા પોલીસ કર્મીઓને અમે બે હાથે કડક સેલ્યુટ કરીએ છીએ, પરંતુ જેમણે કમરમાંથી પટ્ટો ઉતારી અને ગળામાં પહેરી લીધો છે અને ભાજપના ટોમી બની ગયા છે તેઓના પટ્ટા તો ઉતરવા જ જોઈએ.